Hello students. Welcome to Standard 10 Computer Subject, Chapter number 10, Introduction to Language C. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉના ચેપ્ટર્સમાં ચેપ્ટર નંબર 1 to 9 ની વાત કરીએ તો શરૂઆતમાં જે છે આપણે HTML નું સેક્શન જોયેલું, ત્યારબાદ એક્સેલ જે છે એનું સેક્શન હતું, એટલે કે એક્સેલના ચેપ્ટર્સ હતા, માઇક્રોસોફ્ટ એક્સેલ યા તો કેલ્સી જે આપણે કહીએ. ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર જે છે ફ્લો ચાર્ટ વિશે હતું. ચેપ્ટર 10 થી લઈ અને ચેપ્ટર નંબર 16 જે છે એ સી લેંગ્વેજ એટલે કે સી નામની એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે કે ભાષા છે જેના સંબંધિત તમામ ચેપ્ટર્સ આવેલા છે. જે આપણે શરૂઆતમાં HTML નામની ભાષા જે છે એ શીખેલા હતા. HTML ના પ્રોગ્રામ્સ જે છે બનાવેલા હતા, જેનો ઉપયોગ કરીને આપણે વેબ પેજ જે છે ડિઝાઇન કરી શકીએ છીએ, વેબસાઇટ બનાવી શકીએ છીએ. એ બધી વસ્તુ જે છે એ ગ્રાફિકલ હતી અને ટેગ્સનો ઉપયોગ આપણે કરતા હતા. એમાં પણ પ્રોગ્રામ્સ જે છે ટાઈપ કરી અને એનું આઉટપુટ જે છે એ ક્રોમની અંદર આપણે જોઈ રહ્યા હતા. એમાં પણ બે વસ્તુ હતી, એક ઇનપુટ સ્ક્રીન હતી, મીન્સ કે એડિટર સ્ક્રીન યા વિન્ડો, જેને આપણે નોટપેડ કહીએ છીએ. નોટપેડમાં આપણે પ્રોગ્રામ છે એ ઇનપુટ કરતા હતા, એડિટ કરતા હતા. અને આઉટપુટની સ્ક્રીન જે છે એ વેબ બ્રાઉઝર એટલે કે ગૂગલ ક્રોમ યા મોઝિલા ફાયરફોક્સની અંદર આપણે જોતા હતા. અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડે છે. સી લેંગ્વેજ જે છે એ પણ એક પ્રોગ્રામિંગ ભાષા છે, પણ વેબ પેજ યા વેબસાઇટ ડિઝાઇન કરવા માટે નહીં, પણ લોજિકલ અને જેને કહેવાય કે મેથેમેટિકલ પ્રકારના પ્રોગ્રામ્સ જે છે એ બનાવવા માટે આનો મોસ્ટલી છે યુઝ થાય છે. ખાસ કરીને કોઈ પણ કોમ્પ્યુટરના સંબંધિત ભાષા જે છે અને લોજિકના સંબંધિત ભાષાની વાત કરીએ આપણે, એ આપણે શીખવી હોય તો એના માટે સૌથી ફર્સ્ટ સ્ટેપ જે છે, પહેલું પગથિયું જેને કહીએ, એ છે લેંગ્વેજ સી. અગાઉના સમયથી એટલે કે વર્ષોથી આ લેંગ્વેજ જે છે 1972થી જનરલી અવેલેબલ છે. અને તમામ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જે આપણે શીખીએ, યા તો આપણે સોફ્ટવેર ડેવલપર યા સોફ્ટવેર એન્જિનિયર છે બનવાનું હોય તો એ તમામનો પાયો જે છે, બેઝ છે, એ સી લેંગ્વેજ છે. એટલે કે સી લેંગ્વેજથી તમારી શરૂઆત છે એ થાય જો તમારે સોફ્ટવેર ડેવલપિંગ અથવા તો સોફ્ટવેર એન્જિનિયરિંગની ફિલ્ડમાં આપણે આગળ વધવું હોય તો. આ લેંગ્વેજ જે છે એની અંદર તમામ પ્રકારના લોજિક ડેવલપના સંબંધિત ફંક્શન્સ જે છે આવેલા છે. અને નોન ગ્રાફિકલ એટલા માટે કહેવાય છે કે અહીંયા જે એની સ્ક્રીન એટલે કે જે એડિટર વિન્ડો આવશે અને આઉટપુટ જે સ્ક્રીન એટલે કે આઉટપુટ વિન્ડો આવશે એ બ્લેક એન્ડ વ્હાઇટ જેવી દેખાય છે. અહીંયા કોઈ ટૂલ્સ યા બટન્સ યા મેનુ યા સબ મેનુ એવું દેખાશે નહીં, કેમ કે 72ના વર્ષનું ડેવલપમેન્ટ છે. આ લેંગ્વેજ છે કોણે ડેવલપ કરી, ક્યારે ડેવલપ થઈ, એટલે કે એની હિસ્ટ્રી અને પ્રેઝન્ટ ટાઈમમાં એનો શું યુઝ છે, ક્યાં યુઝ છે, એનો પ્રેક્ટિકલી આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ, એ કઈ સ્ક્રીન જે છે એની અંદર જઈને આપણે આનો યુઝ કરીએ, પ્રેક્ટિકલ કરવાનું થાય છે, એ તમામ બાબત જે છે આ ચેપ્ટર 10ની અંદર આપણે ઇન્ક્લુડ કરવાની છે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે છે એ આપણે સમજવાનું છે કે સી લેંગ્વેજ છે શું, વોટ ઇઝ લેંગ્વેજ સી. તો સી લેંગ્વેજ જે છે એ આપણે જેમ મેં જણાવ્યું એ પ્રમાણે ઓલ્ડેસ્ટ લેંગ્વેજ છે, તેમ છતાં એટલે કે 72ના વર્ષમાં ડેવલપ થયેલી છે, તેમ છતાં પણ હાલના સમયમાં પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને યુઝફુલ પણ છે. શરૂઆતમાં જે છે એ આ ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ નામની જે છે, યુનિક્સ અને લિનક્સ આવા શબ્દો જે છે આપણે સાંભળેલા હોય, તો યુનિક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ અંડર ડેવલપમેન્ટ હતી. અને એના વધારે ડેવલપિંગના કાર્ય માટે ડેનિસ એમ રિચી નામના વ્યક્તિએ, આ વ્યક્તિ જે છે એનું નામ છે, ડેવલપરનું નામ, આ સી લેંગ્વેજ નામની ભાષા જે છે ડેવલપ કરી. જનરલી ભાષા યા તો લેંગ્વેજ જે છે, કોમ્પ્યુટરની લેંગ્વેજની વાત કરીએ તો એવી કોઈ પણ લેંગ્વેજ જે હોય છે જેની અંદર આપણે પ્રોગ્રામિંગ કરી એટલે કે પ્રોગ્રામ્સ ટાઈપ કરી લખી અને આગળના બીજા સોફ્ટવેર્સ જે છે સ્મોલ સ્કેલ લેવલથી લઈ અને મીડિયમ ટુ લાર્જ સ્કેલ લેવલના, જાયન્ટ લેવલના પણ સોફ્ટવેર ડેવલપ છે કરી શકીએ છીએ. પણ સોફ્ટવેર્સ છે ડેવલપ કરવા માટે કોઈ પણ એક લેંગ્વેજ છે એનો ઉપયોગ કરવો જરૂરી બને છે. અથવા તો ઓપરેટિંગ સિસ્ટમ પણ આપણે બનાવવી હોય, જેમ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, યા તો યુનિક્સ છે, લિનક્સ છે, યા તો એપલની મેક ઓએસ છે, OS X જે છે,
અથવા તો મોબાઈલની વાત કરીએ તો એન્ડ્રોઈડ છે. આ તમામ ઓપરેટિંગ સિસ્ટમ્સ જે છે એ કોઈને કોઈ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર અથવા લેંગ્વેજ સોફ્ટવેરની અંદર બનેલી હોય. તો એવી જ રીતે 72ના સમયગાળાના આસપાસ યુનિક્સ નામની ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ અંડર ડેવલપમેન્ટ હતી. એને વધારે ઇઝી બનાવવા અને વધારે એના ફંક્શન્સ જે છે ડેવલપ કરવા માટે આ ડેનિસ એમ રિચી નામના વ્યક્તિએ સી નામની ભાષા જે છે બનાવી. સી જે છે એ ઉચ્ચ સ્તર એટલે કે હાયર લેવલ અને સામાન્ય હેતુસર એટલે કે આપણે કોઈ પણ મિડલ રેન્જના યા તો લોઅર રેન્જના પણ પ્રોગ્રામ છે બનાવી શકીએ છીએ. નાના નાના પ્રોગ્રામ્સ જે છે બનાવી શકીએ છીએ. નાના નાના ટૂલ્સ જે છે પણ બનાવી શકીએ છીએ અને ત્યાંથી લઈ અને મોટી સાઇઝમાં એટલે કે હાયર સ્ટાન્ડર્ડની એક ઓપરેટિંગ સિસ્ટમ પણ છે ડેવલપ કરી શકીએ છીએ આના દ્વારા. ત્યાં સુધીની ફંક્શનાલિટી અને ફાયદાઓ જે છે આ લેંગ્વેજમાં રહેલા છે. સ્ટાન્ડર્ડ 10ની અંદર જે છે આ ઇન્ટ્રો ટુ લેંગ્વેજ સી જે છે એટલે કે સી લેંગ્વેજ જે છે એનું પાયાનું બેઝિક જે છે એ જ્ઞાન કહી શકીએ એ ટાઈપનું સિલેબસ જે છે ઇન્ક્લુડ થયેલો છે. પણ આપણે આગળ ઉપર જે છે એ કોલેજ સેક્શનમાં જઈએ, જેમ કે આપણે બેચલર ડિગ્રીમાં જઈએ યા તો માસ્ટર ડિગ્રીમાં જઈએ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જઈએ, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જઈએ, તો એવા એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ જે છે એ શરૂઆતના સેમેસ્ટરમાં જેને કહીએ આપણે, તો આ જ ભાષા એટલે કે લેંગ્વેજ સી જે છે એ ત્યાં પણ તમામ જગ્યાએ ફરીથી આવે જ છે શીખવા માટે. કેમ કે ત્યાં પણ આગળ ઉપર જે પણ એડવાન્સ લેવલનું આપણે પ્રોગ્રામિંગ યા તો એન્જિનિયરિંગ શીખવાનું થાય છે એનો તમામનો પાયો બેઝ જે છે એ છે લેંગ્વેજ સી. તો ત્યાં પણ આ જ વસ્તુ છે એ રિપીટ થાય છે અને એટલા માટે જ જે છે એટલી ઇમ્પોર્ટન્સ હોવાને કારણે સ્ટાન્ડર્ડ 10માં પણ લેંગ્વેજ સી જે છે એ પ્રાઇમરી લેવલની વસ્તુ તરીકે અહીંયા ઇન્ક્લુડ થયેલી છે સિલેબસમાં. તો આપણે શરૂઆત કરીએ એ મુજબ. સી ઇઝ અ હાયર લેવલ એન્ડ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હાયર લેવલ અને લોઅર લેવલ જે છે એ પ્રોગ્રામિંગ ભાષા લેંગ્વેજના પ્રકાર છે. જેમ કોમ્પ્યુટરના પ્રકાર હોય, મેમરીના પ્રકાર હોય, એમ પ્રોગ્રામિંગ લેંગ્વેજના પણ બે પ્રકાર છે, બે ટાઈપ્સ છે. એક છે લોઅર લેવલ અને એક છે હાયર લેવલ. લોઅર લેવલ જે છે એમાં એસેમ્બલી અને મશીન ભાષા જે છે એવા સબ ટાઈપ છે ઇન્ક્લુડ થાય છે અને હાયર લેવલમાં હાલના સમયમાં ઉપયોગમાં લેવાતી તમામ પ્રોગ્રામિંગ ભાષાઓ જે છે જેમાં HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, PHP, ASP, પાયથન, VB એ તમામ વસ્તુ જે છે એ તમામ એક્ઝામ્પલ્સ જે છે એ ઇન્ક્લુડ થાય છે. એવી જ રીતે સી લેંગ્વેજ જે છે, સી અને એના એડવાન્સ લેવલ જે છે એનું નામ છે C++. 2 ટાઈમ પ્લસની સાઇન આવે એને કહેવાશે C++. એ બંને પણ જે છે હાયર લેવલ ધરાવતી પ્રોગ્રામિંગ ભાષા છે. લોઅર લેવલમાં નથી આવતી. મિડલ લેવલ અને હાયર લેવલ પ્રકારની ભાષા જે છે સી લેંગ્વેજને કહેવાય છે. ઇટ ઇઝ આઈડિયલ ફોર ડેવલપિંગ લોજિકલ પ્રોગ્રામ એન્ડ પોર્ટેબલ એપ્લિકેશન્સ. એટલે કે નાના સાઇઝની એપ્લિકેશન્સ જે છે, પ્રોગ્રામ્સ જે છે બનાવવા માટે અને લોજિકલ ખાસ કરીને પ્રોગ્રામ્સ બનાવવા માટે, એરિથમેટિકલ પ્રોગ્રામ્સ બનાવવા માટે આ લેંગ્વેજ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. એનું ડેવલપિંગ જે છે એ આગળ પર વાત કરી એ મુજબ આપણે, તો સી જે છે જનરલ પર્પઝ હાયર લેંગ્વેજ છે અને ઓરિજિનલી ડેવલપ જે કરેલું છે ડેવલપ બાય ડેનિસ એમ રિચી ટુ ડેવલપ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. અને કયા સ્થાન ઉપર એટલે કે લોકેશનમાં યા કયા દેશમાં આ વસ્તુ બનેલી છે, આ લેંગ્વેજ બનેલી છે, તો એ છે અમેરિકામાં AT&T બેલ લેબ્સ કરીને એક સંસ્થા છે. ત્યાં આ વ્યક્તિ એટલે કે ડેનિસ એમ રિચીએ 1972માં એટલે કે 1972માં આ જે બધા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે ખાસ યાદ રાખવાના છે. ક્યારે બની છે, ક્યાં બની છે, એટલે કે AT&T બેલ લેબ્સ અમેરિકા, અને કોના દ્વારા બની છે, તો એ છે ડેનિસ એમ રિચી. અને શું ડેવલપ થયું છે તો કે સી લેંગ્વેજ નામની ભાષા. અને જે જૂની લેંગ્વેજ હતી જેના ઉપરથી આ સી લેંગ્વેજ છે એને બનાવવામાં આવી છે, એનું બેઝડ જેને કહેવાય એનો પાયો, તો એ હતી BCPL, જેને બી લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. BCPLનું આખું નામ થશે બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. આ BCPL જે છે એક જૂની ભાષા હતી, તેની અંદરથી સુધારા વધારા કે ચેન્જીસ કરી અને આ વ્યક્તિએ ડેનિસ એમ રિચીએ સી લેંગ્વેજ છે એ ડેવલપ કરી. એનો પાયો જે છે, એનો રેફરન્સ જે છે એને લીધો BCPLની ભાષામાંથી. 72માં જે છે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમના વિકાસ માટે એનું ડેવલપમેન્ટ છે એ કરવામાં આવ્યું હતું અને તે BCPL ભાષા પર આધારિત છે.
હવે સી ભાષા જે છે, સી લેંગ્વેજ જે છે, એની અંદર આપણે પ્રોગ્રામ ટાઈપ કરીએ, બનાવીએ, તો એ પ્રોગ્રામ જે છે એ 1 યા 2 લાઈન, 5 લાઈનથી લઈ અને મિલિયન્સ ઓફ લાઇન્સ જે છે એનો હોઈ શકે. લાખોની સંખ્યામાં આવેલ સ્ટેટમેન્ટ જે છે એ આની અંદર હોઈ શકે. ઇટ મીન્સ કે આની કેપેસિટી જે છે સી પ્રોગ્રામની યા તો સી લેંગ્વેજની એ મિલિયન્સ અને બિલિયન્સની અંદર છે. એની અંદર આટલા લાખોની સંખ્યામાં સ્ટેટમેન્ટ જે છે આપણે ટાઈપ કરી અને એને રન કરાવી અને પ્રોગ્રામ્સ જે છે યા તો એપ્સ જે છે બનાવી શકીએ છીએ. સી લેંગ્વેજ જે છે એનો પ્રોગ્રામ ટાઈપ કરી અને એને સેવ કરીએ ત્યારે ત્યાં .c એક્સટેન્શન છે એ લાગે છે. જેમ આપણે HTML નો પ્રોગ્રામ બનાવતા, તો HTML નો પ્રોગ્રામ નોટપેડમાં ટાઈપ કર્યા પછી આપણે સેવમાં જઈ અને નામ આપી સેવ કરતા એને, તો ત્યાં .htm અથવા .html એક્સટેન્શન લાગતું. એમ અહીંયા જે ફક્ત એક જ કેરેક્ટરનું એક્સટેન્શન છે .c, જેમ કે hello.c ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે hello.c અથવા welcome.c. તો એ જે છે એનું એક્સટેન્શન થયું, એ ખાસ યાદ રાખવાનું છે કે .c થી પ્રોગ્રામને સેવ કરવાનું છે. કઈ જગ્યાએ કેવી સ્ક્રીન છે અને ક્યાં ટાઈપ કરવાનું છે હવે આગળ ઉપર જોશું આપણે. નોટપેડ ઉપરાંત જે છે એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જો આપણે યુઝ કરતા હોઈએ તો ત્યાં VI એડિટર અને વિમ એડિટર નામના નોટપેડ જે છે, જેને આપણે વિન્ડોઝમાં નોટપેડ કહીએ છીએ, તેવા જ પ્રકારની સ્ક્રીન, તેવા જ પ્રકારનો ઉપયોગ ધરાવતા સોફ્ટવેર્સ જે છે, એટલે કે એપ્સ જે છે લિનક્સમાં છે, એનું નામ છે VI અને વિમ. એ પણ ટેક્સ્ટ એડિટર છે અને ટેક્સ્ટ એડિટર કહેવાય. નોટપેડ જે છે વિન્ડોઝનું ટેક્સ્ટ એડિટર છે. એની અંદર પણ આપણે સી પ્રોગ્રામ જે છે ટાઈપ કરી શકીએ છીએ. તો એ પણ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે, યાદ રાખવાની છે. હવે જેમ HTML ભાષાનું સ્ટ્રક્ચર આપણે જોયું હતું કે ભાઈ HTMLમાં જો આપણે પ્રોગ્રામ બનાવવો હોય તો શરૂઆતમાં શું ટાઈપ કરવું પડે, ક્યાંથી શરૂ થાય વસ્તુ, તો ત્યાં આપણે ટાઈપ કરતા હતા HTML હેડ ટાઇટલ /ટાઇટલ, જેની વચ્ચે આપણે ટાઇટલ લખતા હતા, જે બ્રાઉઝરના ટાઇટલ બારમાં દેખાય. /ટાઇટલ પછી /હેડ, એટલે કે હેડ સેક્શન પૂરું થાય. બોડી અને /બોડી, જ્યાં તમામ પ્રકારના ટેગ્સ છે એની વચ્ચે ઇન્ક્લુડ થાય. અને લાસ્ટમાં શું આવે તો કે /HTML, જેથી પ્રોગ્રામ છે એનો એન્ડ થાય. એવી જ રીતે સી લેંગ્વેજ જે છે, સી નો પ્રોગ્રામ જે આપણે ટાઈપ કરશું એમાં પણ એનું સ્ટ્રક્ચર છે. જેમ HTMLમાં પણ શરૂઆતમાં આપણે પહેલી જ લાઈન જે છે એ HTMLની ઉપર કોમેન્ટ લાઈન તરીકે લખતા, જે લેસધન અને તેની સાથે ઉદ્ગાર ચિહ્ન એ પ્રકારનું સિમ્બોલ આપી આ રીતે ફોર એક્ઝામ્પલ, અને આપણે લખતા કોઈ પણ કોમેન્ટ, જેમ કે પ્રોગ્રામ ઓફ બોડી ટેગ, અને લાસ્ટમાં જે છે આ રીતના લેસ ધેન છે એનાથી સ્ટાર્ટ થાય તો ગ્રેટર ધેનથી એ અંત થતો. તો આ જે છે HTMLની અંદર લખવામાં આવતી કોમેન્ટ લાઇનનું એક્ઝામ્પલ હતું. એમ સી લેંગ્વેજની અંદર પણ આપણે કોમેન્ટ લાઇન બે રીતે લખી શકીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એની શરૂઆત થશે / પછી કોમેન્ટ જે છે, જેમ કે ફર્સ્ટ પ્રોગ્રામ ઓફ લેંગ્વેજ સી, અને ફરીથી * અને / એ અંત થશે. આને મલ્ટી કોમેન્ટ લાઇન કહેવાશે અથવા મલ્ટી લાઇન કોમેન્ટ છે કહેવાશે. મલ્ટી લાઇન એટલા માટે કે આ જે વચ્ચે ડોટ કરેલા છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ અને એ લખાણ જે છે એ અહીં સુધી આવી જાય અને નીચેની લાઇનમાં પણ ઉતરી જાય અને પછી પણ કન્ટિન્યુ રહે, અને પછી સેકન્ડ લાઇનમાં તમે * અને / છે મૂકો તો પહેલી અને બીજી લાઇન મીન્સ બે લાઇન બરાબર કોમેન્ટ થઈ. તો પહેલી લાઇનથી શરૂઆતમાં આ સિમ્બોલ આવે, બીજી લાઇનના એન્ડમાં જ્યાં કોમેન્ટ પૂરી થાય ત્યાં આ સિમ્બોલ આવે. એને મલ્ટી લાઇન કોમેન્ટ કહેવાય. સિંગલ લાઇન કોમેન્ટમાં / આપવાનો છે, જે રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, / કરી અને પ્રોગ્રામ ડેફિનેશન એ લખેલું છે. કોમેન્ટ લાઇન જે છે એ ફરીથી આપણે સમજી લઈએ તો કોમેન્ટ લાઇન જે છે એ અહીંયા કમ્પાઇલર નામનો એક ઇનબિલ્ટ પ્રોગ્રામ યા સોફ્ટવેર હોય છે સી લેંગ્વેજની અંદર. એ કમ્પાઇલર જે છે એ જે પણ સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ એટલે કે પ્રોગ્રામની અંદર લખેલા આવા શબ્દો યા વાક્યો એને ચેક કરે છે. તો કમ્પાઇલર જે છે એ આ જે છે કોમેન્ટ લાઇન એને ઇગ્નોર કરી દેશે, એટલે કે એને વાંચશે નહીં. તો એનો ફાયદો યા ઉપયોગ શું, તો કે યુઝર જે છે, જે પ્રોગ્રામ ટાઈપ કરે છે, બનાવે છે, એના રેફરન્સ માટે અથવા તો એને આ પ્રોગ્રામનું કાંઈ ટેમ્પરરી હેડિંગ આપવું છે, નેક્સ્ટ ટાઈમ ઓપન કરીને હેડિંગથી સમજી શકે પ્રોગ્રામનો વિષય શું હતો, સબ્જેક્ટ શું હતો. તો યુઝર માટે જ જે છે ખાસ આ ઉપયોગી છે. જેમ HTMLમાં બ્રાઉઝર જે છે એ કોમેન્ટ લાઇનને ઇગ્નોર કરી દેતું હતું, કોમેન્ટ લાઇન છે એ બ્રાઉઝરમાં પ્રિન્ટ નથી થતી, એમ સી લેંગ્વેજમાં પણ જે કમ્પાઇલર નામનો ઇનબિલ્ટ સોફ્ટવેર હોય છે
અહીંયા કોઈ બ્રાઉઝર નથી, પણ કમ્પાઇલર ઇનબિલ્ટ સોફ્ટવેર છે એ આ બધા સ્ટેટમેન્ટને ચેક કરશે અને એમાં આ કોમેન્ટ લાઈન જે છે ઇગ્નોર થઈ જશે, એ પ્રિન્ટ નહીં થાય. ફક્ત યુઝર જે છે એ એની ભાષામાં કાંઈ કોમેન્ટ છે લખી શકે, જેમ કે પ્રોગ્રામનું હેડિંગ યા નામ. એ સિવાય પણ એક ફાયદો એ છે કે આ જે શબ્દો છે એ ભલે આપણે આપણી લેંગ્વેજમાં યા આપણા શબ્દોમાં એડ કરેલા હોય, પણ અહીંયા લેંગ્વેજ સીમાં એવો સ્ટ્રિક્ટ રૂલ છે કે એના જે કાંઈ કેપિટલ, લિટલ યા તો એના જે કંઈ ઇનબિલ્ટ શબ્દો છે, જેમ કે અહીંયા બોઇડ ફંક્શન એવું લખેલું છે, એ સિવાયના કોઈ શબ્દો એમાં લઈ શકાતા નથી. એટલે HTML જેટલી આ ભાષા જે છે યુઝર ફ્રેન્ડલી નથી. તો એમાં કોમેન્ટ લાઈનમાં તમે કોઈ પણ અલ્ટરનેટિવ આપણા શબ્દો લઈ શકો છો, એ એનો એડવાન્ટેજ છે અને એમાં કોઈ એરર છે એ જનરેટ થતી નથી. આ પ્રોગ્રામ જે છે એનું એક્ઝામ્પલ છે અહીંયા, અને સ્ટ્રક્ચર છે. જનરલી અહીં નીચે એક એક્ઝામ્પલ બીજું આપેલું છે, જેમ કે આ એક પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ જે છે એ ટાઈપ કરી અને સેવ કરવાનું થશે .c એક્સટેન્શન સાથે. ત્યારબાદ બે પ્રક્રિયા એટલે કે પ્રોસિજર થશે. એક તો કમ્પાઇલ થશે પ્રોગ્રામ અને એક રન થશે. ત્યારબાદ કમ્પાઇલ મીન્સ કે જે કમ્પાઇલર સોફ્ટવેરની મેં વાત કરી, જે ઇનબિલ્ટ સી પ્રોગ્રામની અંદર હોય છે, એટલે કે સી નામના સોફ્ટવેર જે છે એની અંદર જે આપણે સી લેંગ્વેજ ઇન્સ્ટોલ કરીએ એની અંદર જ ઇન્ક્લુડ થયેલો ઇનબિલ્ટ હોય છે. હવે કમ્પાઇલર જે છે એ એક એક લાઈન જે આપણે યુઝરે ટાઈપ કરેલી છે એ ચેક કરશે વન બાય વન, અને એમાં કોઈ ભૂલ હશે, કોઈ લખાણ જે છે યા તો ઇનબિલ્ટ જે ફંક્શન છે યા શબ્દ છે, જેમ કે ગેટ CHમાં GET ની બદલે GAT લખાઈ ગયું છે, મીન્સ કે ફંક્શન ખોટું લખાણું છે, તો એને એરર કહેવાય. એ એરરનું લિસ્ટ જે છે એ કમ્પાઇલેશનની પ્રક્રિયા બાદ આપણને બતાડશે. અને જો એરર નથી, એટલે કે યુઝરે એઝ ઇટ ઇઝ વ્યવસ્થિત ટાઈપ કર્યું છે વિધાઉટ એની એરર, તો એરરમાં અહીંયા 0 આવશે. અને ત્યારબાદ એક રન કરવાની શોર્ટકટ છે, યા તો મેનુમાંથી પણ રન થાય છે. એ રનની શોર્ટકટનો ઉપયોગ કરીને આ જે પ્રોગ્રામ ટાઈપ કર્યો હશે એનું આઉટપુટ આવશે. આ બે પ્રક્રિયા છે એ પ્રોગ્રામ ટાઈપ અને સેવ કર્યા પછીની છે, કમ્પાઇલેશન અને રનિંગ ઓફ પ્રોગ્રામ, એટલે કે આઉટપુટ ઓફ પ્રોગ્રામ. ફરીથી આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રોગ્રામ જે ટાઈપ કરીએ એમાં શું આવે તો કે કોમેન્ટ લાઈન, જે ફરજિયાત નથી હોતી. સી લેંગ્વેજમાં કોમેન્ટ લાઈનના બે પ્રકાર છે, એક મલ્ટી લાઈન કોમેન્ટ અને એક સિંગલ લાઈન કોમેન્ટ. મલ્ટી લાઈનમાં / સ્લેશ સિમ્બોલ આવે છે, અને સિંગલ લાઈન કોમેન્ટમાં ડબલ સ્લેશ આવે છે. નેક્સ્ટ પાર્ટ જે છે, જેમ આપણે હેડ સેક્શનનો ઉપયોગ કરતા HTMLમાં, એમાં અહીંયા આવી હેડર ફાઇલ કહેવાશે, અને stdio.h અને conio.h અને stdio.h કહેવાશે, આને કહેવાશે conio.h conio. stdio નું આખું નામ થશે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ. આ એક ટાઈપનું હેડિંગ જ છે, એટલે કે હેડ પાર્ટ જ છે આપણે કહી શકીએ HTMLના કમ્પેરમાં કરીએ તો. આ બંને લાઈન જે છે ઇન્ક્લુડ કરેલી છે. ઇન્ક્લુડ એટલે ઉમેરવી, પ્રોગ્રામમાં બંને હેડર ફાઇલને ઇન્ક્લુડ કરવી. હવે આનો ફાયદો શું, તો કે stdio.h નામના હેડર ફાઇલમાં, એટલે કે આ એક ફોલ્ડર આપણે કહી શકીએ ગ્રાફિકલી વાત કરીએ તો, એક્ઝામ્પલ તરીકે. તો આ ફોલ્ડરમાં અંદર બે ફાઇલ પડેલી છે, મીન્સ કે બે ઇનબિલ્ટ ફંક્શન છે. કયા તો કે એક તો printf અહીંયા યુઝ કરેલો છે, અને આગળ ઉપર એક પ્રોગ્રામમાં આવશે scanf. તો printf અને scanf બંને ફંક્શન જે છે એ આ ફોલ્ડરમાં, કયા તો કે stdio.h ફોલ્ડરમાં ઇન્ક્લુડ છે, જેને આપણે અહીંયા હેડર ફાઇલ કહીએ છીએ. ફોલ્ડર જસ્ટ એક્ઝામ્પલ માટે, પણ એને હેડર ફાઇલ કહેવાય છે. એમ conio જે છે, console.io મીન્સ ઇનપુટ આઉટપુટ ડોટ હેડર ફાઇલ. આ જે હેડર ફાઇલ મીન્સ કે ફોલ્ડર જે છે એની અંદર બે ફંક્શન ઇનબિલ્ટ છે, જેનો આપણે યુઝ કરેલો છે. CLR એટલે ક્લિયર સ્ક્રીન, એટલે કે જૂનું આઉટપુટ છે એને ક્લિયર કરવા માટે, અને get ch એટલે કે તમારું જે આ પ્રોગ્રામ જે છે એનું આઉટપુટ લઈ આવવા માટે, મીન્સ આઉટપુટની સ્ક્રીન જે છે એને એપિયર એટલે કે ડિસ્પ્લે કરાવવા માટે get ch નો ઉપયોગ થશે. તો CLR ક્લિયર સ્ક્રીન અને get ch જે બે ફંક્શન છે એનો આપણે ઉપયોગ તો કરાવ્યો, પણ એ કયા ફોલ્ડરમાં એટલે કે હેડર ફાઇલમાં ઇન્ક્લુડ છે, તો એ હેડર ફાઇલ આપણે ફરજિયાત પહેલાં અહીંયા આપવી પડે. જો આ હેડર ફાઇલ ન આપીએ અને આ ફંક્શનનો ઉપયોગ તો કરી નાખ્યો આપણે, તો એરર છે બતાવશે. ક્યારે? તો કમ્પાઇલેશનની પ્રક્રિયામાં. તો આ વસ્તુ જે છે એ ન બને, એટલે કે એરર ન આવે એટલા માટે જનરલી દરેક પ્રોગ્રામમાં આ બે હેડર ફાઇલ તો ઇન્ક્લુડ થશે, એ સિવાયની પણ હેડર ફાઇલ્સ આગળ આવે છે, જે જરૂરિયાત મુજબ આપણે ઇન્ક્લુડ કરવી પડે છે. જેમ કે કેરેક્ટર્સના સંબંધિત શબ્દોના સંબંધિત જે છે
એ ફંક્શન્સ આવશે. તો ત્યાં કેરેક્ટરના સંબંધિત હેડર ફાઇલ છે આવશે, સી ટાઈપ જે છે એવી. પછી મેથ્સ ડોટ એચ છે, તો મેથેમેટિકલ ફંક્શનનો ઉપયોગ કરશો ત્યારે મેથ ડોટ એચનો ઉપયોગ થશે. નેક્સ્ટ જે છે એ શબ્દ આવે છે વોઇડ મેઇન. વોઇડ મેઇન જે છે એક ઇનબિલ્ટ ફંક્શન છે. એનો ઉપયોગ શું છે? તો વોઇડ મેઇન જે છે અહીંયાથી કમ્પાઇલર સોફ્ટવેર છે એનું કમ્પાઇલેશનની શરૂઆત છે એ કરે છે. જેમ બસ સ્ટોપ છે હોય ત્યાંથી આપણને બસ છે એ મળે, એમ કમ્પાઇલર જે છે એનું કમ્પાઇલર સ્ટોપ જે છે, જેને આપણે કહી શકીએ એક્ઝામ્પલ તરીકે, એ છે વોઇડ મેઇન. તો આ લાઈન છે લખવી ફરજિયાત છે. આ લાઈન જે છે ત્યાંથી વોઇડ મેઇન અને ફંક્શનની નિશાની. ફંક્શન એટલે કે આ જે રાઉન્ડ બ્રેકેટ છે, આ ઝીરો જેવું નથી, સર્કલ નથી, પણ બ્રેકેટ છે. ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટથી આખું સર્કલ બ્રેકેટ મૂક્યું છે. તો એ બ્રેકેટની નિશાની જે છે એને અહીંયા ફંક્શન કહેવાશે. તો વોઇડ મેઇન ફંક્શનથી કમ્પાઇલર છે પોતાનું કમ્પાઇલેશન એ સ્ટાર્ટ કરશે. ત્યારબાદ આને કહેવાશે કર્લી બ્રેકેટ, ગુજરાતીમાં કહેવાશે છગડીયો કૌંસ. તો એ કર્લી બ્રેકેટ ઓન છે અને કર્લી બ્રેકેટ ઓફથી પ્રોગ્રામ છે એનો એન્ડ થશે. અને એની વચ્ચે આખું બોડી સેક્શન છે, જેમ આ બોડી ને સ્લેશ બોડી હતું HTMLમાં, એમ અહીંયા બોડી નથી પણ આ બ્રેકેટ છે, કર્લી બ્રેકેટ ઓન અને આ ઓફ. ઓફ પછી કોઈ લાઈન નહીં આવે. ઓફ થઈ ગયા પછી સમજવું કે હવેથી પ્રોગ્રામ અહીંયાથી એન્ડ થઈ ગયો, આગળ પ્રોગ્રામ કન્ટિન્યુ હવે નહીં આવે. તો આ જે છે તમામ ફંક્શન્સ અંદરના જે છે, જેમ કે પ્રિન્ટએફ જે છે, અને એમાં પણ ફંક્શનની નિશાની એટલે કે બ્રેકેટ ઓન ને ઓફ છે, ની વચ્ચે કોઈ આપણે ટેક્સ્ટ મેસેજ આપ્યો છે કે ધ વેલ્યુ ઓફ એ ઇઝ, જેમ કે એ બરાબર 10 છે, તો અહીંયા જે છે એ મૂકે છે, તો ત્યાં એની વેલ્યુ છે એ પ્રિન્ટ થશે. હવે બીજી બે વસ્તુ અહીંયા જોવા મળે છે, એક તો એ અને આઈએનટી. આઈએનટી મીન્સ કે ઇન્ટીજર. ઇન્ટીજર અને ફ્લોટ આવા બે શબ્દો છે. ઇન્ટીજર એટલે પોઈન્ટ વગરની વેલ્યુ, જેમ કે 10, 20, 30, 40, 50. ફ્લોટ મીન્સ કે પોઈન્ટ વાળી વેલ્યુ, જેમ કે 1.5, 2.5, 15.5, 20.3 એ વગેરે. તો એ વસ્તુ જે છે એને ફ્લોટ વેલ્યુ કહેવાશે, એટલે કે ફ્લોટની ધારેલી સંખ્યા, પોઈન્ટ વાળી સંખ્યા. ઇન્ટીજર એટલે પોઈન્ટ વગરની સંખ્યા, પણ સંખ્યા જે છે એના માટે એક વેરિયેબલ છે એ આપવો પડે. વેરિયેબલ મીન્સ કે એ યા બી યા સી, અથવા સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3, અથવા તો મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, આ તમામ પ્રકારના આવા શબ્દો જેને સાથે ઇક્વલ ટુ કરી અને એક કોઈ સંખ્યા આપેલી હોય. જેમ કે સબ્જેક્ટ 1 બરાબર 55, સબ્જેક્ટ 2 બરાબર 65, સબ્જેક્ટ 3 ઇઝ ઇક્વલ ટુ 75. તો ત્રણેય જે છે 3 વેરિયેબલ થયા અને ત્રણેયની નોખી નોખી વેલ્યુ આપણે ધારી. તો એ વસ્તુ જે છે પ્રોસિજર્સ પણ આમાં કરવાની આવશે. આ બધું જે છે લોજિકલ પ્રોગ્રામ કહેવાય, જે HTMLમાં નહોતું. તર્કના આધારિત કોમ્પ્યુટરને આપણે ઇન્ફોર્મેશન છે એ ઇનપુટ સ્વરૂપે આપીએ છીએ, અને આ તર્કની ભાષા જે છે લોજિકની ભાષામાં કોમ્પ્યુટર જે છે એટલે કે સી લેંગ્વેજ છે એને ઓળખે છે, અને આગળ ઉપર એડિશન, સબટ્રેક્શન, મલ્ટી ડિવિઝન, પછી ઘાતાંક જે છે, રેઇઝ ટુ વેલ્યુ જેને કહીએ આપણે, એ તમામ જે છે આસાનીથી આ સી લેંગ્વેજના પ્રોગ્રામમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ અને આવી ગણતરીઓ કરાવી શકીએ છીએ. જ્યારે HTML જે છે એ ડિઝાઇન ઓરિએન્ટેડ હતું, ત્યાં ગણતરીનો કોઈ ઓપ્શન હતો નહીં. આ એક્ઝામ્પલ જે છે આગળ ઉપર જોશું આપણે. એ સિવાય યુઝર ડિફાઇન ફંક્શનનો એક ઓપ્શન છે, આગળ આવશે આગળના ચેપ્ટર્સમાં, એ ત્યારે વાત કરશું. એમાં આપણે વોઇડ ફંક્શન જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યાં આપણા નામનું આપણે ફંક્શન બનાવી શકીએ છીએ. જેમ કે અહીંયા મેઇન જે છે ઇનબિલ્ટ ફંક્શન છે, જેને આપણે ફક્ત યુઝ કરવાનું છે, તો ત્યાં આપણે આપણું નામ લખી શકીએ છીએ, જેમ કે void xyz. તો એ આગળ ઉપર ટોપિક આવશે. હવે અહીંયા લેંગ્વેજ સી જે છે પ્રોગ્રામનું એક્ઝામ્પલ આપેલું છે. જેમ કે પ્રોગ્રામ જે છે શેના ઉપર શેનો બનાવવાનો છે, તો એની ડેફિનેશન છે કે રાઇટ પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે પ્રિન્ટ મેસેજ યુઝિંગ printf ફંક્શન. printf ફંક્શન શું છે એનો ઉપયોગ કરી અને ફક્ત એક હેલો વેલકમનો મેસેજ છે એ છપાવો, પ્રિન્ટ કરાવો. તો આગળ ઉપર જોઈએ મુજબ સૌથી પહેલા જે છે એ બે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવાની, એટલે કે આવું ટાઈપ કરવાનું stdio.h અને conio.h. stdioમાં printf ફંક્શન ઇન્ક્લુડ થયેલું છે અને scanf ફંક્શન ઇન્ક્લુડ થયેલું છે. conio.h જે હેડર ફાઇલ છે એની અંદર clr અને getch ઇન્ક્લુડ થયેલું છે. પ્રેક્ટિકલી આપણે જોઈએ તો આના માટે ટર્બો C++ જે છે અહીંયા આ ટાઈપનો સિમ્બોલ, તેને ઓપન કરી આ ટાઈપનો સોફ્ટવેર તમારે ઇન્સ્ટોલ કરવો પડે. અને તેનો યુઝ જે છે સ્ક્રીન જે છે જનરલી
શું હોય છે કે વિન્ડોઝ 7 32 બીટ, વિન્ડોઝ 8 32 બીટ અને એ સિવાય 64 બીટ એ કોમ્પિટિબિલિટી જેને કહેવાય. એટલે કે આપણું સિસ્ટમ જે છે એ 32 બીટનું છે યા 64 બીટ એ મુજબ તમારી સ્ક્રીન જે છે નાની મોટી ઓટોમેટિક થશે. જેમ કે અહીંયા 64 બીટ કોમ્પિટેબલ નથી આ સોફ્ટવેર, તો એટલા માટે આ સ્ક્રીન નાની દેખાય છે, ફૂલ સ્ક્રીન નથી થતી. અધરવાઇઝ ફૂલ સ્ક્રીનમાં દેખાશે. તો એક્ઝામ્પલ જોઈએ છે આપણે તો રન કરી શકીએ છીએ. અહીંયા મેં એક પ્રોગ્રામ બનાવેલો છે, ફાઇલમાંથી ઓપનમાં જવાનું છે, welcome.c કરીને પ્રોગ્રામ સેવ કરેલો છે. અહીંયા પ્રોગ્રામ જે છે દેખાય છે. આ સ્ક્રીન જે છે મેં F5 કી જે છે ફંક્શન કી એ પ્રેસ કરી, એનાથી સ્ક્રીન નાની મોટી થાય છે. ફૂલ સ્ક્રીન છે એ થાય જ છે, પણ 64 બીટ પ્રોસેસમાં જો તમારું લેપટોપ યા ડેસ્કટોપ હોય અને તમારો પ્રોગ્રામ છે 32 બીટ પ્રોસેસમાં હોય તો એ ફૂલ સ્ક્રીનમાં થોડી પ્રોબ્લેમ છે કરે છે. પણ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે આ પ્રોગ્રામ જોઈ શકીએ છીએ. આવી બ્લુ સ્ક્રીન જે છે એને એડિટર વિન્ડો કહેવાય. એક નોટપેડ છે આનું ઇનબિલ્ટ, પણ એની સ્ક્રીન જે બ્લુ આવે છે. અહીંયા મેં આ તમામ લાઇન્સ ટાઈપ કરેલી છે, ઇન્ક્લુડ stdio.h, conio.h, void main, voidમાં અને મેઇનમાં વચ્ચે સ્પેસ છે, void વ્હાઇટ દેખાય છે જે ઇનબિલ્ટ કલર છે એનો. તમામ વસ્તુના કલર છે ઇનબિલ્ટ છે. void જે વ્હાઇટ દેખાય છે એના માટે શબ્દ યુઝ થાય છે કીવર્ડ, એટલે કે રિઝર્વ વર્ડ, મીન્સ કે ઇનબિલ્ટ એવા શબ્દો જે સી લેંગ્વેજમાં આવેલા છે જે ઓટોમેટિક વ્હાઇટ થઈ જશે. જેમ કે આપણે ઇન્ટીજરમાં int લખશું તો એ પણ વ્હાઇટ થાય છે, FLOAT લખશું તો એ પણ વ્હાઇટ થાય છે. પછી CHAR લખશું કેરેક્ટર, એ પણ વ્હાઇટ થાય છે. આવા ટોટલ 32 કીવર્ડ્સ જે છે એનું લિસ્ટ આગળ ફાઇલમાં હમણાં જોશું આપણે. તો વોઇડ પણ એમાંથી જ એક કીવર્ડનો શબ્દ યા તો નામ છે, એને ઇનબિલ્ટ શબ્દ યા વર્ડ પણ કહેવાય છે, રિઝર્વ વર્ડ પણ કહેવાય છે, જ્યાંથી કમ્પાઇલેશન છે એ શરૂઆત થાય. પછી બોડી સેક્શન ચાલુ એટલે કે બ્રેકેટ ઓન અને છેલ્લે બ્રેકેટ ઓફ. CLR/SCR છે એનો ઉપયોગ છે કરવાથી જૂનું જે આઉટપુટ હશે ક્લિયર થતું જશે, સ્ક્રીનને ક્લિયર કરશે. પ્રિન્ટએફમાં /n, જેમ HTMLમાં BR ટેગ હતો એન્ટર માટે, ન્યૂ લાઇન માટે, એમ અહીંયા /n કોડ છે. આવા કોડ જે છે એનું પણ લિસ્ટ આગળ થિયરી ફાઇલમાં હમણાં જોશું આપણે. અને હેલો વેલકમ નામનો મેસેજ છે છપાયો છે. મેસેજ જે છે પ્રિન્ટ મેસેજ એ ડબલ અવતરણ ચિહ્નમાં મૂકવાનો છે. અને બોડી સેક્શનમાં જેટલી પણ લાઈન લખશું આપણે એનું તમામનો એન્ડ જે છે એ સેમિકોલનથી થશે. સેમિકોલન એટલા માટે, સેમિકોલનની નિશાની આપી છે અહીંયા, એ એટલા માટે એ કમ્પાઇલર જે છે એ લાઇન બાય લાઇન નીચે એક લાઇન ટેસ્ટ કરશે, ચેક કરશે. તો જો એને સેમિકોલન અહીંયા નહીં મળે તો એ નીચેની લાઇનમાં નહીં ઉતરે. એટલે કે એક લાઇન ચેક કરીને અહીંયા ઊભું રહી જશે અને એરર બતાવશે. તો સેમિકોલન આપવાથી એ એક પછી એક લાઇન નીચે ઉતરતું જશે અને બધી લાઈન જે છે ચેક કરશે. કમ્પાઇલર સોફ્ટવેર એને નીચે ઉતરવા માટે એક પછી એક લાઈનમાં આગળ જવા માટે સેમિકોલન જે આપવું પડે છે. સેમિકોલન છે આવશે અને છેલ્લે ગેટ CH એટલે આઉટપુટની સ્ક્રીન છે એ અપિયર એટલે કે ડિસ્પ્લે થાય. પ્રોગ્રામનો એન્ડ થઈ ગયો. હવે આને કમ્પાઇલ કરવું પડશે. ઉપરના ભાગમાં મેનુ આવેલું છે કમ્પાઇલ નામનું. એ કમ્પાઇલ મેનુ જે છે તેમાંથી Alt F9 ની શોર્ટકટ છે, અથવા આપણે ડાયરેક્ટલી મેનુ પણ ઓપન કરી શકીએ છીએ. કીબોર્ડ દ્વારા ઓપન કરવા માટે Alt C છે. એનાથી કમ્પાઇલ જે મેઇન મેનુ છે ઓપન થશે અને એમાં પાછું કમ્પાઇલ છે એની શોર્ટકટ Alt F9 છે. તો Alt F9 થી પણ એ વસ્તુ ડાયરેક્ટલી આવશે, અથવા માઉસથી ક્લિક કરીને પણ મેનુ છે ઓપન થશે અને એન્ટર મારીએ તો વોર્નિંગ્સ અને એરર આવે છે. નીચે સક્સેસ એવું આવે છે, પ્રેસ એની કી, મીન્સ કે કોઈ એરર અથવા વોર્નિંગ છે નહીં, એન્ટર આપી દઈએ. અને રન જે છે એમાંથી કંટ્રોલ F9 શોર્ટકટ છે એની, અથવા રન મેનુમાં જઈ અને રન પેલું જ મેનુ છે એમાં એન્ટર આપીએ આપણે એટલે એની આઉટપુટની સ્ક્રીન આ રીતના આવશે. આપ જોઈ શકો છો આ આઉટપુટની સ્ક્રીન છે લેંગ્વેજ C ની, જેમાં ફક્ત એક પ્રિન્ટ મેસેજ આપણે કરાવ્યો, હેલો વેલકમ ટુ લેંગ્વેજ C. ફરીથી એન્ટર આપવાથી એડિટ વિન્ડો જે બ્લુ સ્ક્રીન છે એમાં આપણે પરત ફરી જશે. તો આ રીતના પ્રેક્ટિકલ છે કરવાનું થાય છે સી લેંગ્વેજનું. MS-DOS અહીંયા જે છે આ લોગો લખેલો છે અહીંયા, એમાં સ્ક્રીનમાં અહીંયા આઇકોન જે છે એમાં જોવા મળે છે ટર્બો C++, અને આ જે શબ્દ છે એ લખેલો છે MS-DOS. ટર્બો C++ જે છે
યા તો સી લેંગ્વેજ જે છે એ સોફ્ટવેર તમારે ઇન્સ્ટોલ છે કરવો પડે તમારી સિસ્ટમમાં, અને પછી તેમાં આપણે પ્રેક્ટિકલ વર્ક છે કરી શકીએ છીએ. આ પ્રોગ્રામ જે હમણાં આપણે જોયો જે અહીંયા ટાઈપ કરેલો છે. હવે એક અગત્યની જે છે સૂચના એ જોવાની છે તમારે કે ચેપ્ટર 10 જે છે જે આપણે શરૂ કર્યું કે વોટ ઇઝ સી લેંગ્વેજ, એની વ્યાખ્યા છે, કોણે ડેવલપ કર્યું, ક્યારે ડેવલપ કર્યું અને ક્યાં ડેવલપ કર્યું, એ જે થિયરીનો પેરેગ્રાફ છે. પછી સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ છે, એક્ઝામ્પલ ઓફ સી પ્રોગ્રામ છે, અને આ બધા 32 ટોટલ કીવર્ડ્સ જે આપણે જોયા, જેમાંથી એક વોઇડ હમણાં જોયો, એ સિવાયના પણ ટોટલ છે 32 છે આવા. અને બેકસ્લેશ કેરેક્ટર્સ, જેમાં એક એક્ઝામ્પલ જોયું આપણે સ્લેશ એન્ડ ન્યૂ લાઇન માટે, એ સિવાયના બધા છે. એનો આખો ચાર્ટ છે. ડેટા ટાઈપ્સ જે છે એ આગળ ઉપર આવશે. જેમ કે એક એક્ઝામ્પલ જે છે એમાં હતું %d અને એમાં INT લખેલું હતું, તો એ સિવાયના પણ કોડ છે. અને નીચે ફરીથી આ શોર્ટમાં ઇન્ફોર્મેશન આપેલી છે. એટલે કે આ જે ફાઇલ સામે દેખાય છે એ આખી ફાઇલ જે છે ફેર નોટમાં, એટલે કે પાકી નોટમાં લખવાની છે. ખાસ જે છે આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે સ્ટાન્ડર્ડ 10માં જે ઇન્ટરનલ માર્ક્સ હોય છે કોમ્પ્યુટર સબ્જેક્ટ માટેના અને પ્રેક્ટિકલ માર્ક્સ જે હોય છે એમાં ફેર નોટ જે છે બનાવવી કમ્પલસરી છે. અને મોસ્ટ IMP કહી શકીએ અને એક્ઝામ ઓરિએન્ટેડ કહી શકીએ આપણે. એ જ પ્રકારના ટોપિક આપણે ફેર નોટમાં લેવાના છે, બધું લખવાનું થતું નથી. તો અહીંયા લેંગ્વેજ સીની શરૂઆત જે છે આપણે કરેલી છે, અને લેંગ્વેજ સીનું ડેવલપિંગ અને હિસ્ટ્રીને સંબંધિત અને એનો પ્રાથમિક ખ્યાલ જે કાંઈ છે, જેમ કે એનું સ્ટ્રક્ચર છે, એક્ઝામ્પલ એક પ્રોગ્રામનું છે, અને આ બધી વસ્તુ, રિઝર્વ વર્ડ કયા છે, પછી આવા બેકસ્લેશ કેરેક્ટર્સના કોડ કયા છે, એ તમામ આપણી પાસે લિસ્ટમાં હોવું જરૂરી છે. દર વખતે આપણે ઓલ ટાઈમ વિડીયો છે ઓપન કરીને જોઈએ, અથવા તો એના માટે આપણે મોબાઈલ યા સિસ્ટમની જરૂરિયાત પડે, તો એ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ નથી. એ દર વખતે આપણે દરેક વખતે આનો ઉપયોગ કરવો પડે. પણ નોટમાં જો નોટ ડાઉન કરેલું હોય તો તમે નોટ ઓપન કરીને આ વસ્તુ રીડ કરી શકો છો. એટલા માટે ફેર નોટમાં આને ઇન્ક્લુડ કરવાની છે. હવે ઝડપથી આ જે છે આપણે આગળ ઉપરના ટોપિક છે જોઈ લઈએ. ટોટલ 32 કીવર્ડ્સ છે. ઓટો, ડબલ, INT, સ્ટ્રક, બ્રેક, એલ્સ, લોંગ, સ્વિચ, કેસ, ઇનમ, રજિસ્ટર, ટાઈપ ડેફ, CHR મીન્સ કેરેક્ટર, એક્સટર્ન, રિટર્ન, યુનિયન, કોન્સ્ટન્ટમાં CONST, ફ્લોટ, સોલ્ટ, અનસાઇન, કન્ટિન્યુ, ફોર, સાઇન, વોઇડ, ડિફોલ્ટ, ગો ટુ, સાઇઝ ઓફ, વોલેટાઇલ, ડુ, ઇફ, સ્ટેટિક, વાઇલ. આ તમામના ઉપયોગ જે છે એ સ્ટાન્ડર્ડ 10માં સિલેબસમાં નથી. થોડા ઘણા જે છે 4 યા 5 એનો ઉપયોગ છે આવશે, પણ ટોટલ નંબર ઓફ કીવર્ડ્સ કેટલા છે આપણે જાણવા જરૂરી છે. એટલા માટે અહીંયા ચાર્ટમાં તમને ટેબલમાં આપ્યા છે કે ટોટલ 32 કીવર્ડ છે. કીવર્ડ્સ જ્યારે આપણે ટાઈપ કરીએ સીની સ્ક્રીનમાં, જે બ્લુ સ્ક્રીન હતી હમણાં જોઈએ આપણે, તો એ તમામનો કલર વ્હાઇટ થઈ જશે. તો વ્હાઇટ દેખાતા તમામ શબ્દો એ કીવર્ડ્સ છે, એ આપણે કહી શકીએ, એ રીતે યાદ રાખી શકીએ. ટોટલ 32 છે. એ શોર્ટ ક્વેશ્ચનમાં તમારે પૂછાઈ શકે તો યાદ રાખવાના. અહીંયા નોટ એ લખેલી છે કે લેંગ્વેજ સીના ડિફોલ્ટ યા ઇનબિલ્ટ ફંક્શન્સ જે છે એને લાઇબ્રેરી ફંક્શન્સ પણ કહેવાય છે. જેમ કે printf યા scanf યા ક્લિયર સ્ક્રીન, CLR, SCR યા તો get ch, આ તમામને ઇનબિલ્ટ ફંક્શન અથવા લાઇબ્રેરી ફંક્શન કહેવાય. ફંક્શનની નિશાની શું, તો કે આ કાઉન્સ, ગોળ કાઉન્સ, અને એની આગળ લખેલો શબ્દ, તો એને ફંક્શન કહેવાય. બેકસ્લેશ કેરેક્ટર્સ જે છે અલગ અલગ, એનો ચાર્ટ આપેલો છે. /0 છે નલ વેલ્યુ ઉમેરવા માટે, એટલે કે બ્લેન્ક સ્પેસ ઉમેરવા માટે. /a જે છે બેલ બીપનો અવાજ આવશે. /b છે બેક સ્પેસ માટે. /n ન્યૂ લાઇન માટે, અને એને આસ્કી કોડ્સ આપેલા છે. આ યાદ રાખવાની જરૂર નથી આસ્કી કોડ, પણ આ ખાલી કોડ યાદ રાખવાના છે, કોડ યાદ રાખવાના છે. અને એનો ઉપયોગ, જેમ કે /n નો ઉપયોગ શું છે, તો ન્યૂ લાઇન માટે છે. /t છે એ હોરિઝોન્ટલ ટેબ, એટલે કે 5 સ્પેસ. V છે એ વર્ટિકલ ટેબ છે. ડબલ કોડ જે છે ઉમેરવા માટે ડબલ કોડ સ્લેશની સાથે, સિંગલ માટે સિંગલ કોડ. ક્વેશ્ચન માર્ક ઉમેરવો હોય તો ડાયરેક્ટલી જે છે ઉમેરાતો નથી, સ્લેશની સાથે ઉમેરાય છે. અને બેકસ્લેશ ઉમેરવો હોય તો ડબલ બેકસ્લેશ આપવાના છે. ડેટા ટાઈપ્સ જે છે ટોટલ સી લેંગ્વેજમાં એ 4 છે: ઇન્ટીજર, ફ્લોટ, ડબલ અને કેરેક્ટર. ફ્લોટના પછી ડબલ અને કેરેક્ટર જે છે એ કેરેક્ટર વેલ્યુ, જેમ કે એ અથવા તો હેલો, આ બે શબ્દ જે મેં કીધા, તો એમાં સિંગલ કેરેક્ટર એને કહેવાય. હેલો જે છે એને સ્ટ્રિંગ વેલ્યુ કહેવાય. સ્ટ્રિંગ એટલે કે આખો શબ્દ. ડબલ જે છે એ પોઈન્ટ પછીની વેલ્યુઝ મેક્સિમમ આપણે એન્ટર કરવી હોય તો એના માટે ઉપયોગ થાય છે. બાકી ફ્લોટ અને ડબલ બે એક જ છે, મીન્સ કે પોઈન્ટવાળી વેલ્યુ એન્ટર કરવા માટે.
અને આ કોડ્સ જે છે એ આગળ પર જેમ પ્રેક્ટિકલ જોશું આપણે એમ એનો યુઝ થતો જશે. અત્યારે ખાલી એટલું યાદ રાખવું હોય તો એટલો આપણે સમજી શકીએ કે જો પોઈન્ટ વગરની વેલ્યુ મીન્સ કે ઇન્ટીજર વેલ્યુમાં વેરિયેબલ ધાર્યો હોય આપણે, વેરિયેબલ જેમ કે એ યા બી યા સી, જેમ કે એ બરાબર 10 યા બી બરાબર 20, તો ત્યાં %d આવશે. આ એવો કોડ છે કે એના સ્થાને જ્યાં %d લખ્યું હશે એ સ્થાને જે તે વેલ્યુ છે પ્રિન્ટ થશે. ખાસ કરીને એડિશનનો પ્રોગ્રામ હોય જેમ કે 10 + 10 = 20, તો a + b = c, તો c જે છે એને આપણે પ્રિન્ટ કરાવીએ તો c જ્યાં લખ્યું હશે અહીંયા બાજુમાં %d લખ્યું હશે, તો એના જગ્યાએ અહીંયા 10 + 10 મીન્સ કે 20 જે આન્સર છે એ અહીંયા પ્રિન્ટ થાય. એ પ્રેક્ટિકલ કરશું એમાં આવશે. આ જે છે સબ ડેટા ટાઈપ છે ડેસિમલ ઇન્ટીજર, અનસાઇન ઇન્ટીજર, હેક્સાડેસિમલ ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર એના પેટા પ્રકાર છે. આ દરેકના કોડ જે છે % કોડ અલગ અલગ છે. ફ્લોટ માટેનો જે કોડ છે એ %f છે, ડબલ અને લોંગ માટે LF અને કેપિટલમાં L અને સ્મોલ f છે. સિંગલ કેરેક્ટર એન્ટર કરવું હોય જેમ કે A યા B યા C છપાવવું હોય, પ્રિન્ટ કરવું હોય તો %c છે, અને આખો શબ્દ તમારું નામ યા તો લાંબુ વાક્ય તો %s છે. આ પણ ખાસ નોટ ડાઉન પાકી નોટમાં કરવાનું છે. ફરીથી અહીંયા નીચે રિપીટ કર્યું છે ડેવલપિંગનું અને હિસ્ટ્રીના સંબંધિત ઇમ્પોર્ટન્ટ નોટ્સ. ડેવલપર જે છે ડેનિસ એમ રિચી, ક્યાં ડેવલપ થયું તો AT&T બેલ લેબ્સ USA માં 1972માં, અને જૂની લેંગ્વેજ જે હતી એ હતી BCPL, બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અને એનું નામ જે લેંગ્વેજ બી પણ હતું જેના પરથી C લેંગ્વેજ બનાવવામાં આવી. BCPL નું ફૂલ નેમ નીચે લખ્યું છે બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ANSI એક સંસ્થા છે જેને ASCII કોડ બનાવ્યા છે. તો ANSI જે છે એનું આખું નામ થશે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. ASCII જે છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આ ફૂલ નેમ પણ યાદ રાખવાનો છે ખાસ. AT&T એક સંસ્થા છે જેમ ઇન્ડિયામાં આપણે BSNL છે ગવર્મેન્ટની સંસ્થા ટેલિકોમ માટે, એમ અમેરિકામાં AT&T જે છે એ ટેલિકોમ માટેની ગવર્મેન્ટ સંસ્થા છે, અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ કંપની. તો ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં કે આ આખી ફાઇલ જે છે એ ચેપ્ટર 10નું હેડિંગ આપી અને પાકી નોટમાં ફેર નોટમાં તમારે ઉતારવાની છે, લખવાની છે. નેક્સ્ટ ચેપ્ટર 11 જે છે એમાં પ્રોગ્રામના એક્ઝામ્પલ્સ અને આગળ ડેટા ટાઈપ્સના એક્ઝામ્પલ્સ જે છે એ જોશું આપણે. થેન્ક યુ.